लगन लगे घनश्याम तिवारी, लगन लगी घनश्याम तिवारी। तेहार दर्शन बिना फिरू रे दीवानी, तेहार दर्शन बिना फिरू रे दीवानी, तेहार दर्शन बिना फिरू रे दीवानी। नागल नागर नटवर कूंज बिहारी रे कूंज बिहारी, लगन लगी घनश्याम तिवारी, लगन लगी घनश्याम तिवारी। तेरो ही राह निरंतर हेरो, तेरो ही राह निरंतर हेरो, तेरो ही राह निरंतर हेरो। दर्द की लगन लगी घनश्याम तिवारी, लगन लगी घनश्याम तिवारी। वक्ता महोदय ने विनंती करिए व्यास आसन ऊपर आरूढ़ थाय। तुझसे शुरू हुई तुझ पे ही खत्म हो, दुनिया मेरी दुनिया दुनिया मेरी। तुझसे शुरू हुई तुझ पे ही खत्म हो, दुनिया मेरी दुनिया मेरी। ये बात दिल में थी नैनों ने बोल दी, मैं हूँ तेरी मैं हूँ तेरी। तुझको ही याद करके आहे भरूं मैं, मिल के भी मिल ना पाऊं अब क्या करूं मैं, मिल के भी मिल ना पाऊं अब क्या करूं मैं। तेरा मस्त मस्त सोना मेरे दिल का ले गए चैन, मेरे दिल का ले गए चैन। तेरे मस्त मस्त सोना, तेरा मस्त मस्त सोना
ब्रह्मानंद कहे मोहि मिलिए। ओ ब्रह्मानंद कहे मोहि मिलिए। ब्रह्मानंद कहे मोहि मिलिए। मनमोहन रसिया बनवारी, मनमोहन रसिया बनवारी, रसिया बनवारी। लगन लगी घनश्याम तिहारी, लगन लगी घनश्याम तिहारी। श्याम तिहारी घनश्याम तिहारी, श्याम तिहारी घनश्याम तिहारी, घनश्याम तिहारी। लगन लगे घनश्याम तिहारी, लगन लगे घनश्याम तिहारी, लगन लगे घनश्याम तिहारी। સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન પરમ ભગવદીય શ્રી કાનજી બાપા અને પરમ ભગવદીય શ્રી મનસુખભાઈ, આ બંને પરિવારજનો આવો. જે કોઈ સભ્યો અત્રે ઉપસ્થિત હોય તેઓ ઠાકોરજીનું, પોથીજીનું અને વક્તા મહોદયશ્રીનું પૂજન કરવા પધારશો. કથા પારાયણના મુખ્ય યજમાન પરિવાર અમારે પરમ ભગવદીય શ્રી પોપટભાઈ ત્રિકમભાઈ ચાવડા પરિવાર, એમના જે કોઈ પરિવારજનો ઉપસ્થિત હોય તો તેઓ પણ અત્રે પૂજનનો લાહો લેવા સ્ટેજ ઉપર, મંચ ઉપર પધારો. સંહિતા પારાયણના જે કોઈ યજમાન બંધુઓ છો એ તમામ યજમાન બંધુઓ પણ આવો, પૂજનનો લાહો લેવા માટે મંચ ઉપર પધારશો. સત્સંગી જીવનની સંહિતા પારાયણ ચાલી રહી છે. સત્સંગી ભૂષણની સંહિતા પારાયણ પણ ચાલી રહી છે. વચનામૃતની, શિક્ષાપત્રીની, ભક્ત ચિંતામણીની કહેતા સંપ્રદાયના તમામ શાસ્ત્રોની સંહિતા પારાયણ ખૂબ સુંદર રીતે ચાલી રહી છે. ત્યારે આવો તમામ ભક્તો, આજ સંહિતા પાઠી યજમાનો પણ મુખ્ય વ્યાસપીઠ ઉપર પૂજન કરવાનો લાભ લેવા માટે પધારો. શ્રીવાસુદેવ વિમલામૃતધામ વાસમ નારાયણમ નરકતારણ નામધેયમ શ્યામમ સિતમ દ્વિભુજમેવ ચતુર્ભુજમ ચ ત્વાં ભક્તિ ધર્મ તનયમ શરણં પ્રપદ્યે. સ્વયંસેવક યુવાનો આરતી પ્રગટાવજો. જે ભક્તો પૂજનનો લાવો લઈ લો એ બધાય ભક્તો આરતી ઉતારવા માટે પણ ઉપસ્થિત રહેજો, એકત્રિત થજો. ભવસંભવ ભીતિ ભેદનમ સુખ સંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદ્ગુણમ અણુમાપ્યતુલમ હિમાન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. આવો યજમાન બંધુઓ, હાથમાં આરતી ગ્રહણ કરી અને હવે આરતી ઉતારવાનો પણ સામૂહિક લાહો પ્રાપ્ત કરશો. આજે છઠ્ઠા દિવસની કથાના મંગલ પ્રારંભની આરતી યજમાન બંધુઓ એક સાથે મળી ઉતારી રહ્યા છે. ભગવાનના જય જયકાર સાથે આરતીનો પ્રારંભ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.
जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयालु सहजानंद दयालु बलवंत बहु नामी चरण सरोज तुम्हारा वंदो कर जोड़ी प्रभु वंदो कर जोड़ी चरणे शीश धराती चरणे शीश धराती दुख नाख्या तोड़ी नारायण नर भ्राता द्विज कुल तनुदारे प्रभु द्विज कुल तनुदारे पामर पति तयोधारण पामर पति तयोधारण अगणित नर नारी नित्य नित्य नौता लीला करताय विनाशी प्रभु करताय विनाशी हड़ट तीरथ चरण हड़ट तीरथ चरण कोटि गया काशी पुरुषोत्तम प्रगटनो जय दर्शन करसे प्रभु जय दर्शन करसे काल करती छोटी काल करती छोटी कुटुंब सहित तरसे आयश करुणानिधि करुणा बहु की बाल करुणा बहु की मोक्तानंद करे मुक्ति मोक्तानंद करे मुक्ति सुगम करे प्रभु जय सद्गुरु स्वामी। ઠાકોરજીને સંતોને આરતી અર્પણ કરી તમે આરતી સ્વીકારી લેજો. સ્વયંસેવક મિત્રો આરતી એકત્રિત કરી લો. તમામ યજમાન બંધુઓ આ બાજુના ગાળામાં પોતાનું સ્થાન શોભાવો એવી નમ્ર વિનંતી. આવો વક્તા મહોદયશ્રીને વિનંતી કરીએ. છઠ્ઠા દિવસની કથાના મંગલ શુભારંભે સત્સંગી જીવનમાં રહેલા મહારાજના એ માધુર્ય રસ ભરેલા સુંદર મજાના લીલા ચરિત્રોની કથાનું આપણને સૌને શ્રવણ કરાવે. ભક્તજનો, પરમાત્માના ચરિત્રોનું શ્રવણ કરવામાં જે અંતર આત્મા શાંતિ અનુભવે છે, અંતર આત્મામાં જે શાંતિ સુખ આનંદની અનુભૂતિ થાય છે, એ સુખ શાંતિ અને આનંદ કાંઈક અનેરો હોય છે. જગતના વિષયોમાં રૈચા પૈચા રહેવાથી કદાચ આત્માને આનંદ આવતો હોય છે, પરંતુ એ આનંદ ક્ષણિક હોય છે. જ્યારે પરમાત્માના સંબંધથી જીવાત્માને જે આનંદ બંધાય છે, આનંદની પ્રાપ્તિ થાય છે, એ આનંદ યુગોના યુગો સુધી અમર રહે એવો આનંદ છે. માટે તો સંતોએ કીધું કે વિષયના પ્રવાહે આનંદના તો છાંટણા હશે, પરંતુ ભગવાનના રાહે આનંદના તો મોટા મોટા ધોધ છૂટી રહ્યા છે. જો જીવાત્માને અનુભૂતિ કરતા આવડે અને જીવાત્માને ભગવાનની લગ્ની લાગી જાય તો ખરેખર આ જીવાત્મા ભગવત પ્રાપ્તિના માર્ગે બહુ જ સુખીઓ થઈ શકે એવો એક સુંદર મજાનો અવસર આજ સત્સંગી જીવનની કથાના માધ્યમ દ્વારા આપણને પ્રાપ્ત થયો છે. મંગલમ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ લીલાપુર આજ રંગે અને ચંગે આપણે સૌ કોઈ ભગવાનની કથા ચરિત્રોનું રસપાન કરી અને જીવનને ધન્ય બનાવી રહ્યા છીએ. ભક્તો, સ્વર્ગના દેવતાઓ અમૃતનો કુંભ લઈ અને સુખદેવજીની પાસે આવે અને એમ કહે કે લ્યો, મૂર્તો પરીક્ષિતને સર્પદંશ તક્ષક નાગના મૃત્યુનો જ ભય છે ને, એ આ અમૃતનો કુંભ આપી દીધો, પીવડાવી દો, એ અમર થઈ જાય. અને હે સુખદેવજી મહારાજ, તમે જે કથા રસ વહેવડાવી રહ્યા છો ને, એ કથા રસ અમને આપી દો, અમે એના બદલામાં તમને અમૃત રસ આપી દઈએ. અને ત્યારે સુખદેવજી મહારાજ એવું બોલ્યા કે હે દેવતાઓ, હે સ્વાર્થિયાઓ, તમે આ અમૃતનો કુંભ લઈને આવ્યા ને, અને એના બદલામાં તમે મારી કથા રૂપી અમૃત માગો છો ને, એ કાચના કટકાની તુલના મણિમય રત્નોની સાથે ન હોઈ શકે. મણિમય રત્નો એ મણિમય રત્નો અને કાચના ટુકડાઓ એ કાચના ટુકડાઓ કહેવાય. બંનેની તુલના સંભવ નથી. એમ ક્યાં તમારું નાશવંત આ અમૃત
અને ક્યાં આ દિવ્ય અલૌકિક આનંદ અપાવનારું મારી ભગવત ચરિત્ર રૂપી કથા અમૃત. માટે કથા અમૃત ઓછા પુણ્ય વાળાને ન મળે. ચાલ્યા જાઓ દેવતાઓ, અને વિલા મોઢે દેવતાઓ સ્વર્ગમાં પાછા ફર્યા, પરંતુ એ ભગવાનના લીલા રૂપી અમૃતની પ્રાપ્તિ ન થઈ તે ન થઈ. જે દેવતાઓને દુર્લભ છે એ આજ આપણને સૌને એકદમ સહજ અને સુગમ છે આ સત્સંગી જીવનની કથાના માધ્યમ દ્વારા. ત્યારે આવો ભક્તો, આપણે સૌ કોઈ ભગવાનના લીલા ચરિત્ર રૂપી કથા અમૃતમાં સ્નાન પાન અને આચમન કરી ધન્ય બનવાનો એક સુંદર મજાનો પ્રયાસ કરીએ. જે કોઈ ભક્તો બહાર આંટા મારી રહ્યા છો એ બધા ભક્તોને પણ વિનંતી છે કે બંને વિભાગમાં પોતપોતાનું સ્થાન શોભાવી અને આ સમિયાણાની શોભામાં અભિવૃદ્ધિ કરો. પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી વિશ્વ વિહારીદાસજી સ્વામીના સુંદર મજાની શૈલીમાં સંગીતના સુરો સાથે આવો આપણે સૌ કોઈ કથામૃતનો મંગલ શુભારંભ કરીશું. यस्यास्ते वै मंगलम् नेत्रे मंगलदे च दोर्विलसिता स्वामीनारायण भगवान की जय। श्री हरे कृष्ण महाराज की जय। श्री राधा कृष्ण देव की जय। श्री नर नारायण देव की जय। श्री लक्ष्मी नारायण
ભગવાન કી જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની કી જય. શ્રી કાષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. કથાનો શુભારંભ કરતા પહેલા સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિને ધારી તાલીના નાદથી જોરથી 5 મિનિટ ભગવાનની ધૂન બોલાવીએ. ત્યારબાદ કથાનો શુભારંભ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો. હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હરે હરે. હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હરે હરે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ઓહો સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હરે હરે. હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ગાઈએ. હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ઓહો
નારાયણ સ્વામી 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 નારાયણ હરે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ હરિ બોલ હરિ બોલ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ. શ્રીમદ ધર્મશાસ્ત્ર સત્સંગી જીવન અંતર્ગત દ્વિતીય પ્રકરણની અંદર રહેલા શ્રીહરિના દિવ્ય લીલા ચરિત્રોની કથા સુવ્રત ઋષિ પ્રતાપસિંહ રાજાને સંભળાવી રહ્યા છે. રાજન, શ્રીહરિ અનેક જીવાત્માને સુખી બનાવવાને માટે અનેક શહેરો અને ગામડાની અંદર વિચરણ કરી રહેલા છે. શ્રીહરિએ વિચાર કર્યો, સત્સંગ માત્ર ને માત્ર સંતના યોગથી જ વૃદ્ધિ પામશે. એટલા માટે તો સ્વામિનારાયણ ભગવાને મુક્તાનંદ સ્વામી આદિક સંતોને આજ્ઞા કરી છે કે તમે કચ્છમાં સત્સંગ કરાવવા માટે જાઓ. શ્રીહરિ થોડાક સંતોને સાથે લઈ સમુદ્રના કિનારે રહેલું માંગરોળ નામનું નગર ત્યાં પધાર્યા છે. શ્રીહરિએ ત્યાં બહુ મોટો જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો છે. માંગરોળ શહેરમાં મહારાજે સમાધિ પ્રકરણ દ્વારા જે જેના ઈષ્ટદેવ હતા દર્શન આપી અને અનેકને શ્રીહરિએ નિશ્ચય કરાવ્યો છે. માંગરોળ શહેરમાં એક રામાનંદ સ્વામીનો શિષ્ય જેનું નામ મેઘજીત હતું. રામાનંદ સ્વામી એના ઉપર કૃપા દ્રષ્ટિ કરી એને કારણે સ્વતંત્રપણે સમાધિમાં પોતે જાય, સ્વતંત્રપણે પાછો શરીરમાં આવે. જ્યારે સહજાનંદ સ્વામી માંગરોળ શહેરમાં પધાર્યા છે, એને ખ્યાલ આવ્યો કે રામાનંદ સ્વામી ખરેખર મુક્તાનંદ સ્વામી અથવા તો મને ગાદી સોંપવી જોઈએ. આજકાલના આવેલા
હજી જેના મોઢાની અંદર દૂધની ગંધ આવે છે, અને એને રામાનંદ સ્વામીએ ગાદી સોંપી દીધી. મહારાજ જ્યારે સભા કરીને બેઠા છે એ વખતે મેઘજીત આવ્યો છે અને જેમ તેમ શ્રી હરિ પ્રત્યે બોલવા લાગ્યો. બાજુમાં મુક્તાનંદ સ્વામી બેઠા હતા, એને કહે છે કે કદાચ રામાનંદ સ્વામી ઉંમર લાયક હતા, વૃદ્ધ હતા, એમને ખ્યાલ ન આવે, પણ તમારે તો ખ્યાલ આપવો જોઈએ ને. અને મુક્તાનંદ સ્વામી પ્રત્યે જ્યારે જેમ તેમ શબ્દ બોલવા લાગ્યો ને ત્યારે શ્રી હરિ કહે છે કે મેઘજીત, જે સંતો ભવ બ્રહ્માદિક દેવોને પણ દર્શન થતા નથી એવા સંતોનું તમે જેમ તેમ બોલીને અપમાન કરી રહ્યા છો. સહજાનંદ, મારી સામર્થ્ય શક્તિનો તમને ખ્યાલ નથી. આજથી ચોથા દિવસે ચોથા મુહૂર્તમાં સ્વતંત્રપણે હું શરીરનો ત્યાગ કરીશ. મારામાં શું સામર્થ્ય અને શક્તિ છે એનો તમને ખ્યાલ આપું. અને ભાઈ, એક કડાયાની અંદર ઉકળતું તેલ હતું ને એની અંદર પોતે હાથ નાખી દીધા, ફોલ્લા પડી ગયા છે. પોતે ઘરે ગયો, ગામના બધાય માણસોને જમાડ્યા, પણ સંતો શ્રી હરિ પ્રત્યે દ્વેષ હોવાને કારણે ભગવાન સંતો ભક્તોને જમાડ્યા નથી. ચોથા દિવસે પોતે જ્યારે શરીરમાંથી પ્રાણને ઉપર ચડાવવા લાગ્યો, શ્રી હરિએ કહેવાય છે કે અધવૈચે જે રીતે ત્રિશંકોની દશા થઈ હતી ને એવી મેઘજીતની દશા થઈશ. પ્રાણ ઉપર નથી જાતો કે પોતાના સ્થાને પણ જતો નથી. બહુ મૂંઝાવા લાગ્યો, અકળાવા લાગ્યો. સગાવાલા કહી રહ્યા છે કે મેઘજીત, તે સ્વામિનારાયણ ભગવાનનું અપમાન કર્યું ને, એમના સંતોનો તે દ્રોહ કર્યો છે ને એનું આ પરિણામ છે. ભક્તજનો જીવનમાં બની શકે ને, કોઈ દિવસ કોઈનો દ્રોહ ન કરતા. સંત સંતાપે જાત હે રાજ ધર્મ અરુ વંશ, તુલસી તીનો નવ રહે રાવણ કૌરવ ને કંસ. જેને જેને ભગવાનના ભક્ત કે સંતોનો દ્રોહ કર્યો છે, અપમાન કર્યું છે ને, પાછળ કોઈ વાસ નાખનારું નથી બચ્યું. 5 પાંડવોનો 100 કૌરવોએ દ્રોહ કર્યો તો પાછળ એક પણ દીકરો ધૃતરાષ્ટ્રનો બચ્યો નથી. રાવણે સીતાજીનો દ્રોહ કર્યો, એને કારણે સારું રાવણનું કુળ નાશ પામી ગયું છે. બની શકે તો ભગવાન અને સંતોની સેવા કરજો. બની શકે તો 2 હાથ જોડીને વંદન કરજો. પણ કોઈ દિવસ ભગવાનના સંત કે ભગવાનના ભક્તનો આપણા થકી દ્રોહ ન થઈ જાય એનું ખાસ અનુસંધાન રાખજો. સ્વામિનારાયણ ભગવાને આ વાતને ઘણા વચનામૃતની અંદર દોહરાવી છે, યાદ કરાવી છે. એમાંય વડતાલનું 11મું વચનામૃત, એની અંદર સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ભગવાન ગરીબ, બ્રાહ્મણ, ભગવાનનો ભક્ત એનો કોઈ દિવસ તમે દ્રોહ ન કરતા. શ્રીહરિ આગળ વાત કરતા એમ કહે છે કે એમનો દ્રોહ કરવાથી તો જીવનો પણ નાશ થઈ જાય. શ્રીહરિને પ્રશ્ન કરવામાં આવ્યો કે પ્રભુ, જીવ તો અજર અમર છે, શાશ્વત છે, કપાતો નથી, છેદાતો નથી, તો જીવનો નાશ કઈ રીતે થાય? ત્યારે શ્રી હરિ કહે છે કે કોઈ એવા મોટા વૃક્ષ કે પર્વતનો જન્મ આવી જાય,
હજારો વર્ષો હજારો સાલ સુધી દુખી થયા કરે, એનું કલ્યાણ ન થાય. અંતે મેઘજીતે ઈશારો કરી અને સંબંધીઓને કહ્યું છે કે સ્વામિનારાયણ ભગવાનને બોલાવો. સ્વામિનારાયણ ભગવાનને સમાચાર આપવામાં આવ્યા. શ્રી હરિ તરત સંતોને સાથે લઈ જ્યાં મેઘજીત પૃથ્વી ઉપર પડેલો છે, ખૂબ દુઃખી થયેલો છે. આ સહજાનંદ સ્વામીની દયાળુતા છે. સહજાનંદ દયાળુ મુક્તાનંદ સ્વામી કહે છે કે પૃથ્વી પર ઘણા અવતારો ભગવાનના થયા છે, પણ જે સહજાનંદ સ્વામીમાં દયાળુતા દેખાય છે ને એવી ઇતર કોઈ અવતારોમાં તમને નહીં દેખાય. વિચાર તો કરો, એ જીવા ખાચર જેને સ્વામિનારાયણ ભગવાને મારી નાખવા માટે માણસો તૈયાર કર્યા હોય, પણ એ જ્યારે જીવા ખાચરની અંત અવસ્થા આવી છે ને, ખરેખર એને જીવનની અંદર દાદા ખાચર અને સ્વામિનારાયણ ભગવાનનો એને દ્રોહ કરેલો હતો ને, જીવનની અંદર કરેલા કર્મો એની આંખ સમક્ષ દેખાવા માંડ્યા છે. કરેલા કર્મના બદલા દેવા તો પડે છે. માટે ભક્તજનો, જીવનની અંદર શાસ્ત્રોએ નિષેધ કરેલા કર્મો કોઈ દિવસ કરશો નહીં. પાપ કરશો નહીં, પાપના રસ્તે જશો નહીં. એક દિવસ મારી અને તમારી પાસે પરમાત્મા હિસાબ જવાબ માગશે. આજે માણસ હસતા હસતા પાપ કરે છે, પણ યાદ રાખો, જે દિવસ પાપનું ફળ ભોગવવાના દિવસો આવશે ને, તે દિવસ રડતા રડતા ભોગવવું પડશે. આજ જીવા ખાચરને આંખ સમક્ષ તમામ દ્રશ્યો દેખાવા લાગ્યા. પોતાની બે દીકરીઓને કહે છે કે દીકરીઓ, તમે સહજાનંદ સ્વામીને બોલાવો. દીકરીઓ દોડતી દોડતી અક્ષર ઓરડીમાં સહજાનંદ સ્વામીને કહે છે કે પ્રભુ, મારા બાપુજી તમને યાદ કરે છે. તરત જ શ્રી હરિ જવા માટે તૈયાર થયા ને ભક્તજનો કહે છે કે મહારાજ, ત્યાં આપણે નહીં જવું જોઈએ. જેને આપને મારી નાખવા માટેના કાવતરાઓ કર્યા હોય અને અંત વખતે એને દર્શન દેવા માટે જવું છે તમારે. શ્રી હરિ કહે છે કે જીવ છે ને, જીવ ઈપ તો ભૂલ કરે. અને શ્રી હરિ જ્યારે જીવા ખાચરની પાસે આવ્યા, આજ જીવા ખાચરની સામે શ્રી હરિ ઊભા છે. અને જ્યારે શ્રી હરિના દર્શન થયા ને, જીવા ખાચરથી ધ્રુસકું મુકાઈ ગયું. આંખમાંથી દળ દળ આંસુ પડવા માંડ્યા. શ્રી હરિ જીવા ખાચરના મસ્તક ઉપર હાથ મૂકીને કહે છે કે જીવા, અફસોસ ન કરો, ચિંતા ન કરો. તમારા જીવનની અંદર જે કર્મો થયા હશે એ સારી વાતને તમે ભૂલી જાઓ. મહારાજ કહે છે કે જીવા ખાચર, અવાજ કઈ ઓલો ડ્રુમ ડ્રુમ આવે બંધ કરી દે. તમારે માટે, મારા માટે તમે બે ગુણ કરેલા છે ને. એક તો જ્યારે અમે શેરડી ખાતા હતા અને એ વખતે અમારી આંગળીમાં જ્યારે વાગીને લોહીની ધાર થઈને, ત્યારે તમે 500 રૂપિયાનું મંડિલ મસ્તક ઉપર હતું, એને ફાડી અને આંગળીએ પાટો બાંધ્યો હતો. અમને જ્યારે નાવાનું થઈ ગયું હતું ત્યારે તમે ઘરની અંદર ખાડો કરી અને વ્યવસ્થા કરી આપી હતી. એ બે ગુણના કારણે જીવા ખાચર હું મારું તમને અક્ષરધામ આપું છું. અને સ્વામિનારાયણ ભગવાને જીવા ખાચરનું કલ્યાણ કર્યું છે. મેઘજીત પાસે આવ્યા. શ્રી હરિએ દ્રષ્ટિ કરી, જીવ પોતાના સ્થાને ગયો. મેઘજીત ઊભો થઈ
શ્રી હરિને દંડવત કરવા માંડ્યો. શ્રી હરિ કહે છે કે મેઘજીત, હજી તો તમારા દ્વારા ઘણો સત્સંગ કરાવવાનો છે. આપણે તો સૌ કોઈ ગુરુદેવ રામાનંદ સ્વામીના શિષ્ય છીએ. આપણે સૌ ભેળા થઈ અને સત્સંગ કરાવીએ. માંગરોલ ગામની અંદર શ્રી હરિ 4 માસ સુધી રોકાણા છે. ત્યાંથી શ્રી હરિ નીકળી અને બાજુમાં જ કાલવાણી નામનું ગામ છે, ત્યાં પધાર્યા છે. માંગરોલ શહેરની અંદર મહારાજે સમાધિ પ્રકરણ ચલાવ્યું હતું ને એવું જ કાલવાણી ગામની અંદર પણ મહારાજે સમાધિ પ્રકરણ ચલાવ્યું છે. કાલવાણી ગામની અંદર અગતરાય ગામના ભીમભાઈ હતા. એને શ્રી હરિને પ્રશ્ન કર્યો છે કે પ્રભુ, કોઈ જ્યારે ગાદી ઉપર રાજાની સ્થાપના કરે અને નવા રાજા બને તો જે કોઈ કેદમાં બંધાયેલા હોય ને એને છોડી દેતા હોય છે. તો પ્રભુ, તમે તો રામાનંદ સ્વામીની જે ગાદી એના ઉપર તમને અભિષેક કરી અને સ્થાપના કરી છે, તો યમપુરીની અંદર અનેક જીવાત્માઓ દુઃખી થાય છે. અને એ જ વખતે સ્વામિનારાયણ ભગવાને સ્વરૂપાનંદ સ્વામીને આજ્ઞા કરી છે. સ્વરૂપાનંદ સ્વામી જમપુરીમાં જઈ તાલી પાડી અને સ્વામિનારાયણ નામની ધૂન બોલ્યા છે ને, જેને જેને કાને સ્વામિનારાયણ મહામંત્ર સંભળાણો, કહેવાય છે કે તમામ જીવાત્માને યમના પાસ થકી સ્વામિનારાયણ મહામંત્ર કરીને મુક્તિ અપાવી છે. આખી યમપુરી ખાલી કરાવી એમ સંતો કહે છે. અને મુક્તાનંદ સ્વામીએ પણ કીર્તનની અંદર લખ્યું છે, સર્વે નરકના કુંડ ખાલી કરા, સર્વે નરકના કુંડ ખાલી કરા, પૂરા જમગણ રે કર કસી પસતાય, નારાયણ પ્રબળ પ્રતાપ છે, પૂરા જમગણ રે કર કસી પસતાય, નારાયણ પ્રબળ પ્રતાપ છે. આ રીતે સ્વામિનારાયણ ભગવાને સ્વામિનારાયણ મહામંત્રના પ્રતાપે કરીને યમપુરીની અંદર જે જીવો દુઃખી થઈ રહ્યા હતા એને મુક્તિ અપાવીશ. શું સ્વામિનારાયણ મહામંત્રનો મહિમા છે ભક્તજનો. શાસ્ત્રોની અંદર નામનો ખૂબ મહિમા બતાવવામાં આવ્યો છે. ગોકોટી દાનમ ગ્રહણેશુ કાશી પ્રયાગ ગંગાયુત કલ્પવાસ, યજ્ઞાયુતમ મેરુ સુવર્ણ દાનમ ગોવિંદ નામના ન તદાપી તુલ્યમ. એવો સ્વામિનારાયણ મહામંત્ર સ્વયં શ્રી હરિએ રામાનંદ સ્વામીના 14માની વિશાળ સભામાં ભગવાને આપણને આપ્યો છે. સ્વામિનારાયણ મુખે ઉચ્ચરે, સ્વામિનારાયણ મુખે ઉચ્ચરે, તેને જન્મ મરણ ભય નાસે જાય, નારાયણ પ્રબળ પ્રતાપ
સ્વામિનારાયણ મહામંત્રનો શું પ્રતાપ છે ભક્તજનો. ખોખરા ગામની અંદર વાઘજી ભગત હતા. ભુજમાં નરનારાયણ દેવનો ધર્માદો જે કાંઈ ઘઉં કે બાજરી થયો હશે ગાડામાં ભરી અને ભુજ નરનારાયણ દેવને આપવા માટે ગયા. ધર્માદો દઈ દેવના દર્શન કરીને પોતાના ગામ જતા હતા, ખોખરા ગામ. એમાં બરોબર રસ્તામાં એક ભાઈ સૂતેલો. એટલે વાઘજીભાઈ કહે છે કે ઓ ભાઈ, એક બાજુ હટી જાઓ, મારે આગળ જવું છે. કેમ રસ્તામાં સૂતા છો? તમે કોણ છો? ત્યારે માણસ જે રસ્તામાં આડો સૂતો છે એ કહે છે કે મારું નામ હાજો આહિર, હું પદ્ધર ગામનો છું. પણ શરીરમાં એટલી બધી અશક્તિ આવી ગઈ છે, એટલી બધી બીમારી લાગુ પડી છે કે ઊભા થવાની શક્તિ નથી. વાઘજીભાઈ વિચાર કરે છે કે ઓહ, બીમાર છે. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું છે કે માતા પિતા ગુરુ બીમાર હોય એની સેવા કરવી જોઈએ, તો મારી ફરજ બને છે. કે ખોખરા ગામ જાતા જ વચમાં પદ્ધર ગામ આવે છે, તો ચાલો હું ગાડામાં બેસાડી દઉં, એનું ગામ આવે એટલે ઉતારીને હું મારા ગામ જતો રહીશ. પેલો હાજો આહિર હશે એને ગાડામાં ઉપાડીને મૂક્યો. ભગત ગાડું ચલાવવા માંડ્યા. એની અંત અવસ્થા હતી એટલે એને જીવનની અંદર કોઈ દિવસ સારા કર્મો કે ભગવાનની ભક્તિ આશ્રય કરેલો નહીં, એટલે એને અંત વખતે લેવા માટે 2 યમના દૂત દેખાણા. યમદૂતો એને લેવા માટે આવ્યા છે, પણ વિચાર કરે છે કે આ તો સ્વામિનારાયણ ભગવાનનો ભક્ત એની બાજુમાં બેઠો છે. ત્યાં સુધી આપણી તાકાત નથી કે એને હાથ આપણે અડાડી શકીએ. દેખો તો ખરા કે ભગવાનના ભક્તનો કેટલો મહિમા છે. અને જ્યાં 2 યમદૂત કાળા પહાડ જેવા જ્યારે વિકરાળ જોયા ને રાડ ફાટી ગઈ. ભગત કહે છે કે શું થયું? તો કહે છે કે મને 2 યમદૂતો લેવા માટે આવ્યા છે ને એમ કહે છે કે બાજુમાં સ્વામિનારાયણ ભગવાનનો ભક્ત બેઠો છે ને ત્યાં સુધી આપણે એને લઈ નહીં શકીએ. જો ત્યાંથી દૂર ખસે ને 20 મિનિટ એને ઉપાડી જાઓ. માટે ભગત તમે મને દૂર ન કરતા. ત્યાં તો ગામ નજીક આવી ગયું. ભગત કહે છે કે જો તારે યમના પાસમાં તારે જવું ન હોય તો જો હું નરનારાયણ દેવનો ધર્માદો દઈને આવું છું ને, કંઠી સાથે જ છે, લે તારા ગળામાં હું કંઠી પહેરાવી દઉં. કાળ કર્મ માયાની તાકાત નથી કે તને આંગળી પણ અડાડી શકે. પેલા કહે છે કે ભલે, ગળામાં કંઠી પહેરાવી. ગામ આવ્યું એટલે ગામને પાદર ઉતારી દીધો. એને કોઈ કે એના મા બાપને સમાચાર મૂક્યા એટલે તરત જ એના બાપ તેને લેવા માટે ગામના પાદર આવીને જ્યાં આમ નજર કરે ત્યાં તો ગળામાં કંઠી જોઈ એનો બાપ પણ કુસંગીનો કાકો. એલા દીકરા, તે આ ગળામાં શું રાંઢવું નાખ્યું? બાપા, રાંઢવું નથી. અને એના બાપાએ જે ઝાટકો માર્યો ને કંઠીને તોડી નાખી. 20 મિનિટે પહેલા યમદૂતો આવી અને ઉપાડીને લઈ ગયા. એ વખતે વાઘજી ભગત ગાડું લઈને જઈ જ રહ્યા હતા અને એને આ દ્રશ્ય જોયું ને ત્યારે વાઘજી ભગત એટલું જ બોલ્યા કે હગો બાપ બની અને પોતાના દીકરાને યમદૂતના હાથમાં ધકેલી દીધો. શ્રી હરિએ કાલવાણી ગામની અંદર સમાધિ પ્રકરણ ચલાવ્યું છે. માંગરોલ ગામની અંદર પણ મહારાજે સમાધિ પ્રકરણ ચલાવેલું. મુક્તાનંદ સ્વામીને આ સમાધિ પ્રકરણમાં કાંઈ સૂઝ પડી નહીં, એટલે એ તો સીધા જ ગયા ભુજ મુક્તાનંદ સ્વામીને જાણ કરવા માટે. મુક્તાનંદ સ્વામીને જઈને વાત કરે છે કે સ્વામી, તમે તો અહીંયા સત્સંગ કરાવવા માટે આવ્યા, પણ પહેલી બાજુ તો સહજાનંદ સ્વામીએ આખા સત્સંગની દિશા બગાડી નાખીશ. મુક્તાનંદ સ્વામી કચ્છમાંથી કાલવાણી ગામ આવે છે.
કાલવાણી ગામ આવી સહજાનંદ સ્વામીને એકાંતમાં બેસાડીને ઠપકો આપે છે કે સહજાનંદ સ્વામી, તમે આ શું પાખંડ આદરો છો? જેને તેને સમાધિ કરાવો છો? જ્યાં સુધી અષ્ટાંગ યોગ સાધે નહીં ત્યાં સુધી સમાધિ થાય નહીં. અને તમે તો બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શુદ્ર હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, બધાને સમાધિ કરાવો છો. શાસ્ત્રો તો એમ કહે છે કે જ્યાં સુધી અષ્ટાંગ યોગ સાધે નહીં ત્યાં સુધી સમાધિ થાય નહીં. અને જે મુક્તાનંદ સ્વામી સહજાનંદ સ્વામીને ઠપકો આપે છે ને, નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં લખ્યું છે, મહારાજ દિયો પાખંડ સતસંગ માન થાવ પ્રેમી. મહારાજ દિયો પાખંડ સતસંગમાં ન થાવ પ્રેમી. સમાધિ કાંઈ નથી સોયની, સમાધિ કાંઈ નથી સોયની. મોટા યોગીને પણ મુક્તાનંદ સ્વામી સહજાનંદ સ્વામીને કહી રહ્યા છે કે મહારાજ, આ પાખંડને મૂકી દ્યો. ગુરુદેવ રામાનંદ સ્વામી પણ કોઈને સમાધિ નહોતા કરાવતા. મોટા મોટા યોગીને પણ જે સમાધિ દોહેલી છે જેને તેને તમે કરાવો છો. સહજાનંદ સ્વામી કહે છે કે સ્વામી, અમે તો કાંઈ કરતા નથી. સહજે જીવોને સમાધિ થાય એમાં અમે શું કરીએ? અને સહજાનંદ સ્વામી એક સંત હતા, એને સમાધિ કરાવી. સમાધિમાં ઊભા થઈ અને મુક્તાનંદ સ્વામીને સંત વાત કરે છે કે સમાધિ છે એ સાચી છે, પણ મુક્તાનંદ સ્વામીને આ વાત માન્યમાં આવી નહીં. રાત્રિના સમયે મુક્તાનંદ સ્વામી એકાંતમાં બેઠા બેઠા વિચાર કરે છે કે સત્સંગનું શું થાય છે. ગુરુદેવ રામાનંદ સ્વામી તો ધામમાં સિધાવી ગયા છે. સહજાનંદ સ્વામી તો વાત સ્વીકારવા તૈયાર નથી. આખી રાત્રિ સ્વામીને ઊંઘ આવી નથી. સવારે વહેલા ઉઠી પર્વતભાઈને સાથે લઈ સરોવરે સ્નાન કરવા માટે જાય છે. ઈકો ઓછો રાખજો. મુક્તાનંદ સ્વામી પોતે દિશાએ જાય છે. અને એ જ વખતે રામાનંદ સ્વામીએ શ્વેત વસ્ત્રમાં દર્શન આપ્યા મુક્તાનંદ સ્વામીને. કહે છે કે મુકુંદ, મેં તમને ઘણીવાર કહ્યું હતું કે હું તો ડુગડુગીનો વગાડનારો છું અને ખરા ખેલના ભજવનારા સહજાનંદ સ્વામી છે. છતાં પણ તમે ભૂલી ગયા. એ કોઈ સામાન્ય નથી. અક્ષરધામાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. અને આ વાત જ્યારે રામાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીને કરીને હવે મુક્તાનંદ સ્વામીને ખ્યાલ આવી ગયો કે ઓહો, સરોવરમાં સ્નાન કરી સુંદર મજાના પુષ્પ હશે એને મુક્તાનંદ સ્વામીએ ચૂંટ્યા છે ને પોતાના હાથે સુંદર મજાની માળા બનાવી. સવારનો સમય છે. સહજાનંદ સ્વામીનો હાથ ઝાલી રામાનંદ સ્વામીની જે ગાદી હતી ને એના ઉપર મુક્તાનંદ સ્વામી બેસવા નહોતા દેતા. આજે રામાનંદ સ્વામીની ગાદી ઉપર સહજાનંદ સ્વામીનો હાથ ઝાલી અને પોતે બિરાજમાન કરે છે ને ત્યારે સહજાનંદ સ્વામી કહે છે કે નહીં નહીં સ્વામી, આ તો ગુરુદેવની ગાદી છે.
અને ત્યારે મુક્તાનંદ સ્વામી કહે છે કે સહજાનંદ સ્વામી, મને ભૂલા ન પાડશો, તમે તો ગુરુના પણ ગુરુ છો. સુંદર મજાના આસન ઉપર સહજાનંદ સ્વામીને બિરાજમાન કર્યા છે. આજ મુક્તાનંદ સ્વામીએ પોતે પુષ્પો ચૂંટી સુંદર મજાની માળા બનાવી હતી, સહજાનંદ સ્વામીના ગળામાં પહેરાવી છે, અને આજ પોતાના હાથમાં આરતી લઈને પ્રથમવાર કાલવાણી ગામની અંદર સહજાનંદ સ્વામીની આરતી ઉતારી છે. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાનંદ, સહજાનંદ દયાનંદ બળવંત બહુ નામી પ્રભુ, જય સદગુરુ સ્વામી આયવ શરીર કરુણાનિધિ કરુણા બહુ કીધી, વાલ કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરી સિદ્ધિ. પ્રભુ, જય સદગુરુ સ્વામી. આ રીતે સહજાનંદ સ્વામીએ કાલવાણી ગામની અંદર સમાધિ કરાવી અનેક જીવોને પોતાનો નિશ્ચય કરાયો છે. એ વખતે સહજાનંદ સ્વામીના દર્શન કરવા માટે આખા અને પીપલાણા ગામના ભક્તજનો આવ્યા છે, અને સહજાનંદ સ્વામીને બે હાથ જોડીને કહે છે કે પ્રભુ, તમે અમારે ગામ પધારો. શ્રી હરિએ બંને ભક્તોને વાત કરી છે કે તમે તમારે ગામ જઈ અને તૈયારી કરાવો. સત્સંગી જીવનમાં સતાનંદ સ્વામી એમ કહે છે કે આજે સહજાનંદ સ્વામીએ જેટલા સંતો અને હરિભક્તો પોતાની સાથે હશે, આજે બે સ્વરૂપ ધારણ કરી અને આખા અને પીપલાણા ગામની અંદર પ્રભુ ગયા છે. મહારાજે ત્યાં બહુ મોટો યજ્ઞ કરાયો છે. પછી ભક્તજનોને ખ્યાલ આવ્યો છે કે ઓહો, શ્રી હરિએ તો બે સ્વરૂપ ધારણ કરીને બંને ગામની અંદર ભક્તો હતા એને સુખ આપ્યા છે. યજ્ઞને અંતે બ્રાહ્મણોને ખૂબ દક્ષિણા આપી છે. આખા પીપલાણા ગામથી નીકળી અને મેઘપુર પધાર્યા છે. મેઘપુર ગામની અંદર રઘુનાથ, કરશનભાઈ ભાટ, લાડકીબાઈ આદિ ભક્તજનો નિવાસ કરીને રહેતા હતા. ત્યાં પણ પ્રભુ ઘણા દિવસ સુધી રોકાયેલા છે. મેઘપુર ગામથી નીકળી શ્રી હરિ બાજુમાં જ માણાવદર નામનું ગામ છે, ત્યાં પધાર્યા છે. ત્યાં મયારામ ભટ્ટ, ગોવિંદરામ આદિ અનેક ભક્તજનો રામાનંદ સ્વામીના શિષ્યો નિવાસ કરીને રહેતા હતા. શ્રી હરિ જ્યારે માણાવદર પધાર્યા છે ત્યારે ભગવાનનું ભવ્ય ત્યાંથી સ્વાગત કરવામાં આવ્યું છે. અને એમાંય મયારામ ભટ્ટ એટલે રામાનંદ સ્વામીના અનન્ય કૃપા પાત્ર હતા. નાની ઉંમરમાં પોતે ઘરભંગ થયેલા. સગાવાલા વારંવાર મયારામ ભટ્ટને કીધા કરે કે તમે બીજી વાર લગ્ન કરો. બહુ જ્યારે આગ્રહ કર્યો ને ત્યારે મયારામ ભટ્ટ કહે છે કે રામાનંદ સ્વામીને પૂછું, ગુરુદેવ જો હા પાડે તો બીજી વાર લગ્ન કરું. તમે વિચાર તો કરો કે સંતની સાથે કેવો જીવ જોડીને રાખ્યો હશે કે કોઈ પણ કાર્ય કરતા પહેલા પોતાના ગુરુને પૂછે છે. રામાનંદ સ્વામીને પૂછવા માટે મયારામ ભટ્ટ ગયા છે. રામાનંદ સ્વામી ગુરુદેવ સભા કરીને બિરાજમાન છે, પણ રામાનંદ સ્વામી કોઈ સમર્થ, એટલા બધા સમર્થ હતા ભગવાન જેવા. તરત જ મયારામ ભટ્ટનો સંકલ્પ જાણી ગયા અને સભામાં વાત કરી કે કોઈ લગ્ન કરવા માટે ગયા હોય, 3 ફેરા ફરી ચૂક્યા હોય
અને મને આવીને કહે કે ગુરુદેવ હું ચોથો ફેરો ફરું, અમે એને ના પાડીએ. મયારામ ભટ્ટ વિચાર કરે છે કે એક વાર તો મેં 4 ફેરા ફરી લીધા છે, લગ્ન કરીને આજે બીજી વારનું પૂછવા માટે આવું છું. મયારામ ભટ્ટ સમજી ગયા, લગ્ન કર્યા નહીં, યુવાન અવસ્થા છે, ઘાટ સંકલ્પ થયા કરે છે. મયારામ ભટ્ટને એમ થાય છે કે સારી પાછળની જિંદગી કઈ રીતે વ્યતીત કરી શકીશ. એમાં બરોબર રક્ષાબંધનનો દિવસ આવ્યો. ગુરુદેવ રામાનંદ સ્વામીની પાસે જઈને ગુરુદેવને હાથે રક્ષા બાંધી અને ભાઈ રામાનંદ સ્વામીની એવી સેવા કરીને રામાનંદ સ્વામી રાજી થઈ ગયા. માગો માગો મયારામ ભટ્ટ. અને ભાઈ મયારામ ભટ્ટ સંતની આગળ નિષ્કપટ થયા. ભક્તજનો કોઈ દિવસ સાધુની પાસે કપટ ન રાખશો. ઘણા ઘણા ભક્તો તો સંતની આગળ કપટ કરે, દગાબાજ રમે. સંત અને ડોક્ટરની આગળ કોઈ દિવસ કપટ ન રખાય. ડોક્ટરની પાસે જઈને તમે કપટ રાખો ને તો કોઈ દી મરી જાઓ ને તોય તમારો રોગ મટે નહીં. કેમ? ડોક્ટર પાસે જઈને તમને ગમે તે પ્રકારનો ગુપ્તમાં ગુપ્ત રોગ હોય તરત જ તમે કહી દો છો ને કે સાહેબ મને આ પ્રકારની વેદના થાય છે, ઈ પ્રમાણે દવા આપે એટલે તમે સાજા બનો છો. અને તમે વિચાર કરો કે જેને જેને સંતની પાસે કપટ કર્યું એના પરિણામો કેવા આવ્યા. કર્ણે પરશુરામની આગળ કપટ કર્યું ને, આહા, કર્ણ એટલે એવું ધગધગતું પાત્ર હતું કે સવારે પોતે ગંગાજીમાં સ્નાન કરવા માટે જાય અને સૂર્યનારાયણને અર્ઘ્ય આપતા હોય ને તો એ ગંગાજીમાં કર્ણ ઊભો હોય ને તો ગંગાજીનું પાણી એટલું બધું ઠંડુ બરફ જેવું હોય છતાંય પણ ગરમ પાણી થઈ જતું. આટલું ધગધગતું પાત્ર હતું. એ તો કૌરવના પક્ષમાં રહ્યા, બાકી જો કર્ણ 5 પાંડવોના પક્ષમાં રહ્યા હોત ને આજે માણસો જે રીતે કૃષ્ણ ભગવાનની પૂજા કરે છે ને એ રીતે કર્ણ આજ પૂજાતો હોત. આવો મરદ પુરુષ, સુરવીર પુરુષ, છતાંય પણ પરશુરામની આગળ એને કપટ કર્યું ને અંતે પરશુરામે એને શ્રાપ આપ્યો કે મેં તને જે કાંઈ વિદ્યા ભણાવી છે ને ખરા સમયે કામ નહીં આવે. આજ રામાનંદ સ્વામીની આગળ મયારામ ભટ્ટ નિષ્કપટ થઈને કહે છે કે ગુરુદેવ યુવાન અવસ્થા છે, આવા જરા ઘાટ સંકલ્પો થાય છે. અને રામાનંદ સ્વામી એવા સમર્થ સાધુ મયારામ ભટ્ટને કહે છે કે મયારામ ભટ્ટ, આ થાંભલો છે ને એ થાંભલાને ઘાટ સંકલ્પ થાય તો હવે તમને થાશે. ગુરુદેવ રામાનંદ સ્વામી આશીર્વાદ આપ્યા ને ત્યારથી તમામ ઘાટ સંકલ્પો બંધ થઈ ગયા. સહજાનંદ સ્વામી મયારામ ભટ્ટના ઘરે ઉતારો કર્યો છે. શ્રી હરિએ માણાવદર ગામમાં જન્માષ્ટમીનો મોટો ઉત્સવ કર્યો છે અને સહજાનંદ સ્વામીના દર્શન કરવા માટે અનેક ભક્તજનો ત્યાં પધાર્યા છે. મહારાજે જન્માષ્ટમીના દિવસે વિશાળ સભા કરી છે અને એ સભામાં જ્યારે રાત્રિના 12 વાગ્યે સ્વામિનારાયણ ભગવાને જ્યારે કૃષ્ણ ભગવાનની આરતી ઉતારી છે ને ત્યારે સભામાં દિવ્ય સ્વરૂપે મહારાજે દર્શન આપી ભગવાનપણાનો નિશ્ચય કરાયો છે. સવારના સમયે શ્રી હરિએ બધાય સંતોને ભક્તોને પારણા કરાવ્યા છે. માણાવદર ગામની અંદર સવારના સમયે મહારાજે સભા કરી છે અને એ સભાની અંદર
મયારામ ભટ્ટે સહજાનંદ સ્વામીનું પૂજન કરી પ્રાર્થના કરીને કહે છે, કારુણ્ય પૂર્ણ મખિલાશ્રિત જીવ જાત તાપત્રયોપશમન પ્રથિત પ્રતાપમ આનંદ મૂર્તિ મમલમ સુખકારી શીલમ નારાયણમ ગુરુવરમ પ્રણમામ્યહમ ત્વામ. મહારાજનું પૂજન કરી પ્રાર્થના કરી બે હાથ જોડી અને મયારામ ભટ્ટ સહજાનંદ સ્વામીને પ્રશ્ન કરે છે કે પ્રભુ, દિવસે દિવસે તમારી ભક્તિ વૃદ્ધિ કઈ રીતે પામે, એનો મને ઉપાય બતાવો. ત્યારે શ્રી હરિ કહે છે કે મયારામ ભટ્ટ, એ ભક્તિની અંદર કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન આવે તો એ ભક્તિ વૃદ્ધિ પામે. ત્યારે મહારાજે મયારામ ભટ્ટને ધર્મ સર્ગ અને અધર્મ સર્ગની વાત કરી છે કે બ્રહ્માના સ્તનમાંથી ઉત્પન્ન થયો છે એ ધર્મ છે, બ્રહ્માની પીઠમાંથી અધર્મ ઉત્પન્ન થયો છે. એમાં ધર્મ સર્ગની અંદર તો અનેક ગુણો રહેલા છે, શ્રદ્ધા, શાંતિ, દયા, ધૈર્ય, સુખ, જ્ઞાન, વૈરાગ્ય, સત્ય, તપ, શૌચ. અધર્મ સર્ગની અંદર અનેક દોષો રહેલા છે, મમતા, દંભ, મત્સર, મદ, કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, અસૂયા, તૃષ્ણા, આશા, સ્વાદ, માન વગેરે. શ્રી હરિ કહે છે કે ભક્તજનો, જેને ભગવાનની ભક્તિ વૃદ્ધિ પમાડવી હોય એને ખાસ કરીને 5 શત્રુને તો અવશ્ય જીતવા: કામ, ક્રોધ, લોભ, સ્વાદ અને માન. શ્રી હરિ કહે છે કે ભક્તજનો, કામે કરીને પરાશર, ચયન, ઇન્દ્ર આદિકનું પતન થયું છે, ક્રોધે કરીને દુર્વાસા આદિકનું પતન થયું છે, લોભે કરીને તો વશિષ્ઠ મુનિ, સહસ્ત્રાર્જુન આદિક રાજાઓનું પણ પતન થયું છે, માને કરીને દક્ષનું પતન થયું છે. મયારામ ભટ્ટ કહે છે કે પ્રભુ, તો લોભે કરીને વશિષ્ઠ મુનિનું કઈ રીતે પતન થયું એ કથા મને સંભળાવો. આજ શ્રી હરિએ માણાવદર ગામમાં વિશાળ સભામાં ભક્તજનોને કહી રહ્યા છે કે ભક્તજનો, સૂર્યવંશની અંદર એક નિમિ નામનો રાજા થયેલો, એને યજ્ઞ કરાવો હતો. એટલે વશિષ્ઠ મુનિને વાત કરી. વશિષ્ઠ મુનિ કે વાંધો નહીં, તમને યજ્ઞ કરાવી આપું. યજ્ઞનો શુભારંભ કરાયો. પછી વશિષ્ઠ મુનિ નિમિ રાજાને કહે છે કે નિમિ, તારા પહેલા તો સ્વર્ગનો અધિપતિ ઇન્દ્ર યજ્ઞ કરાવવા માટેનું આમંત્રણ આપીને ગયો છે, તો મારે ઇન્દ્રનો યજ્ઞ કરાવવા જવું પડશે. અને હું જ્યાં સુધી ન આવું ત્યાં સુધી તું મારી રાહ જોઈજે. હું આવીને તારો અધૂરો યજ્ઞ છે પૂરો કરી જઈશ. વશિષ્ઠ ઋષિ તો ઇન્દ્રનો યજ્ઞ કરાવવા માટે ચાલી નીકળ્યા. આ બાજુ નિમિ રાજા વિચાર કરે છે કે શરીરનો શો ભરોસો, ક્યારે શરીર પડી જાય. એટલે એને તો બીજા બ્રાહ્મણને બોલાવી અને યજ્ઞ પૂરો કરાવી દીધો. અને આ બાજુ વશિષ્ઠ મુનિ આવ્યા અને યજ્ઞ પૂરો થયેલો જોયો અને એકદમ ક્રોધાવેશમાં આવી ગયા. નિમિ રાજાને કહે છે કે નિમિ, મેં તને કહ્યું હતું કે મારી રાહ જોઈને બેસજે, હું તને યજ્ઞ પૂરો કરાવી જાય, છતાં તે મારી રાહ ન જોઈ. અને સંતોએ લખ્યું કે
આગેવાન આ યજ્ઞમાં હું છું, માટે સાંભળ શ્રાપ દઉં છું. તન પડી જાવ આજ તારું સુણી, નિમીએ વેણ ઉચ્ચાર્યું. વશિષ્ઠ મુનિએ શ્રાપ આપ્યો કે અત્યારે તમારું શરીર પડી જાવ. સામે નિમિ રાજાએ પણ શ્રાપ આપ્યો છે કે વગર કારણે મને શ્રાપ આપ્યો છે, તમારું પણ મૃત્યુ થાવો. અને કહેવાય છે કે વશિષ્ઠ મુનિ વેશ્યાને ત્યાં એમને જન્મ ધારણ કરવો પડ્યો છે. પછી તો નિમિ રાજાને સજીવન કરવામાં આવ્યા અને આંખમાં એને વાસ આપવામાં આવ્યો છે. એટલા માટે શ્રી હરિ કહે છે કે ભક્તજનો જીવનમાં કોઈ દિવસ લોભ ન કરતા. સંતોએ લખ્યું કે લોભ કરાવે ન કર્યાના કામ, લોભ કરાવે જીવત હરામ, લોભ કરાવે પ્રાણની હાણ, તેને ઈચ્છે તે નર અજાણ. લોભ કરાવે ન કર્યાના કામ, લોભ કરાવે જીવત હરામ. લોભ કરાવે ન કર્યાના કામ, લોભ કરાવે જીવત હરામ. લોભ કરાવે પ્રાણની હાણ, લોભ કરાવે પ્રાણની હાણ, તેને ઈચ્છે તે નર અજાણ, તેને ઈચ્છે તે નર અજાણ. લોભ કરાવે ન કર્યાના કામ, લોભ કરાવે જીવત હરામ. લોભ કરાવે જીવત હરામ. લોભ છે એ પાપનું મૂળ કહેવામાં આવે છે. માણસમાં જ્યારે લોભ આવે છે ને ત્યારે સંતો એમ કહે છે કે લોભ કરાવે ન કર્યાના કામ, લોભ કરાવે જીવત હરામ. તમે જુઓ તો ખરા કે લોભને માટે માણસો આજે શું નથી કરતા. ભાઈ ભાઈને મારી નાખે છે, દીકરો બાપને મારી નાખે છે. માણસમાં જ્યારે લોભ આવે છે ને ત્યારે કેવા કૃત્યો અધમ કરતા હોય છે. માધાપુર ગામની અંદર એક સત્ય ઘટના ઘટી ગયેલી. એક ભાઈ આફ્રિકા કમાવા માટે ગયેલા, સારો રૂપિયો કમાવી અને પોતાના ગામ જતા હતા. અને માધાપર ગામની અંદર પોતાની બહેન હતી, તેમને ત્યાં રાત્રિ રોકાઈને પછી મારે વતન જાવું. ઓલી સુટકેસ રૂપિયાની ભરેલી બહેનને આપી અને કહે તમે સાચવીને રાખજો, સવારે જઈશ ને ત્યારે હું લેતો જઈશ. અને સુટકેસ ની અંદર વજન હતો બહુ રૂપિયા, આખી સુટકેસ ભરેલી. ભાઈ તો થાકી ગયો એટલો હતો, ભાઈ સૂઈ ગયો. પણ ઓલી બહેન વિચાર કરે છે કે ઓહો, જો મારા ભાઈને મારી નાખ્યો હોત ને તો આ બધા રૂપિયા મારી પાસે રહી જાય ને જિંદગી પર્યંત ગમે તેમ ખાઈએ ને તોય ખૂટે એમ નથી. વડતાલથી પૂજ્ય દેવ સ્વામી પધાર્યા છે. તાલીઓના નાદથી આ સંતોને આવકારીએ. પધારો સંતો. વડતાલથી શ્રી હરિકૃષ્ણ મહારાજના પ્રસાદીના હાર લઈ અને આજ પૂજ્ય કોઠારી સ્વામી આપણી વચ્ચે ઉપસ્થિત છે. જોરદાર તાલીઓના નાદથી વડતાલથી પધારેલા પૂજ્ય આસિસ્ટન્ટ કોઠારી સ્વામી, પૂજ્ય ધર્મજીવન સ્વામી આદિક સંતોનું આ મંગલમ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાર્દિક સ્વાગત છે. પધારો સંતો. રૂપિયા જોઈ અને સગી પોતાની બહેન એની બુદ્ધિ બગડી. પોતાના પતિને જગાડીને કહે છે કે મારો ભાઈ સૂતો છે ને એને મારી નાખો. એનો પતિ કહે છે કે મારી તો હિંમત નહીં ચાલે,
આ સત્ય ઘટના ઘટી ગઈ કે પોતે સગી બેન ઊભી થઈ અને પોતાનો ભાઈ સૂતો હતો ને હાથમાં હથિયાર લઈ અને પોતાના સગા ભાઈને મારી નાખ્યો છે. ઘરમાં ખાડો કરી અને ભાઈની બોડીને દાટી દીધી. પણ ભક્તજનો યાદ રાખજો, કદાચ અનીતિથી લાખો નહીં પણ કરોડો રૂપિયા તમે ભેગા કર્યા હશે ને, એની અંદર કોઈ દિવસ તમને શાંતિ નહીં મળે. માટે ભક્તજનો જીવનમાં નીતિથી રડજો. સગા ભાઈને મારીને આ રીતે રૂપિયા પચાવી પડ્યા ને એની બહેનને શાંતિ થતી નથી. વિચાર કરે છે કે ભુજ જાય નરનારાયણ દેવને થાળ જમાડવું. એમના તરફથી થાળ બનાવવામાં આવ્યો. બ્રહ્મચારીજી મહારાજ નરનારાયણ દેવને થાળ ધરાવવા માટે જાય ને ઠોકર લાગી અને થાળ હાથમાંથી પડી ગયો. બ્રહ્મચારી વિચાર કરે છે કે ભાઈ ઠેસ લાગીને હાથમાંથી થાળ પડી ગયો. બીજી વાર થાળ તૈયાર કરી અને જાય છે ને તો બીજી વાર પણ થાળ પડી ગયો. અને એ વખતે કચ્છની અંદર એક બહુ પવિત્ર સંખ્યોગી જેમનું નામ હતું મેનાબા, એને ભગવાને દર્શન આપીને વાત કરી છે કે પેલી પાપીણી પોતાના સગા ભાઈને મારી અને આજ મને થાળ આપવા માટે આવી છે, એના થાળનો સ્વીકાર નહીં કરું. પછી તો એ બેનને જેલમાં પૂરવામાં આવ્યા. કહેવાનો આશય કે જ્યારે માણસમાં લોભ પ્રવેશ કરે છે ને ત્યારે એ માણસ શું નથી કરતો. એટલા માટે તો વિહારી લાલજી મહારાજ એમ કહે છે કે લોભી પૂરો પેટ ભરી ન ખાય, લોભી થકી પુણ્ય નહીં કરાય. લોભી પૂરું પેટ ભરી ન ખાય, લોભી થકી પુણ્ય નહીં કરાય. લોભી પૂરું પેટ ભરી ન ખાય, લોભી થકી પુણ્ય નહીં કરાય. માંદો પડ્યાથી કદી જીવ જાય, માંદો પડ્યાથી કદી જીવ જાય. પૈસો નહીં ઓસડનો અપાય, પૈસો નહીં ઓસડનો અપાય. અદ્ભુત લખે છે વિહારી લાલજી મહારાજ કે લોભી હોય ને પેટ પૂરતું ખાય નહીં. કહેવાય છે ને કે ચમડી તૂટે પણ એનાથી દમડી ન છૂટે. બોલો, એક વાર તો માણસો મંદિરનું કામ ચાલતું હશે તો ફાળો લખાવવા માટે ગામમાં ફરતા હશે ને તો એક ઘરે ગયા ને તો એક ભાઈ આમ માટીને ચાળતા હતા અને એટલી બધી રજ ઉડેલી કે આજુબાજુમાં કઈ દેખાય નહીં. એટલે ફાળો માંગવા માટે આવેલા એને વાત કરી કે તમારું શું ખોવાઈ ગયું છે, આ માટી તમે ચારો છો? તો કહે છે કે અમારો છોકરો હતો ને એને 10 ક્યુ ખોઈ નાખ્યું છે ને એને હું ગોતતો હતો. ઓલા માણસો તો ત્યાંથી 40 જ નીકળ્યા. કહેવાય અને કે ફાળામાં કંઈક લખાવો એમ. માંદો પીડાથી કદી જીવ જાય, પૈસો નહીં ઔષધનો અપાય. માંદો પીડ્યો હોય ને દીકરા એમ કહે કે દવાખાને લઈ જાય તો ઓલો એમ કહે છે કે ભલે મરી જવું પડે તો મરી જઈશ પણ મારે માટે પૈસો એકેય ઔષધનો વાપરશો નહીં. આગળ લખે છે કે હો લોભીને જાણે મન પુણ્ય પાપ, જાણે મહિમા ધનનો યમાપ. લોભીને જાણે મન પુણ્ય પાપ, જાણે મહિમા ધનનો યમાપ. માખી તણો સંગ્રહ જેમ થાય, માખી તણો સંગ્રહ જેમ જાય. લોભી તણો દ્રવ્ય પછી લૂંટાય, લોભી તણો દ્રવ્ય પછી લૂંટાય. સંતો દ્રષ્ટાંત આપે છે કે જે રીતે
માખી હોય ને એ મધનો સંગ્રહ કરે છે, પણ જ્યારે ઓલો મધ્યો આવે ને એ ધુમાડો કરી માખીઓને દૂર કરીને આખી જિંદગી મહેનત કરી અને મધ ભેગું કર્યું હોય ને બધું મધ લઈ જાય, એના ખાવામાં તો કાંઈ ન આવે. એ રીતે લોભી હોય ને જિંદગી પર્યંત મહેનત કરીને તૂટી જાય ને પૈસો ભેગો કર્યો હોય પણ એના ઉપયોગમાં કાંઈ ન આવે. માટે ભક્તજનો, સારા કામો થતા હોય, ભગવાને તમને સંપત્તિ આપી હોય ને તો સંપત્તિનો સદુપયોગ કરજો. પણ ઘણીવાર બને એવું કે ભગવાને અઢળક સંપત્તિ આપી હોય પણ લોભ હોય ને એને કારણે સંપત્તિ છૂટે નહીં. એક લોભિયો તો બજારમાં શ્રીફળ લેવા માટે ગયો, નાળિયેર જોતું હોય છે. તે એક દુકાને જઈ અને કહે છે કે નાળિયેરના શું ભાવ? તો કહે છે કે 5 રૂપિયા. તો કે 2 રૂપિયાનું દેવું છે? તો કે 2 રૂપિયાનું જોતું હોય તો સામે દુકાન છે ત્યાં મળશે. ત્યાં જઈને પૂછ્યું કે નાળિયેરનો શું ભાવ? તો કે 2 રૂપિયા. રૂપિયાનું આપવું? તો કે રૂપિયાનું જોતું હોય તો સામે દુકાન છે ને ત્યાં જાઓ. ત્યાં જઈને પૂછ્યું કે નાળિયેરનો શું ભાવ? તો કે રૂપિયો. મફતમાં દેવું? કે ભાઈ મફતમાં જોતું હોય તો જો સામે ઓલી નાળિયેરી દેખાય છે ને એના ઉપર ચડીને તમે ઉતારી આવો. તે આ લોભિયાએ રૂપિયો નો આપ્યો અને નાળિયેરી ઉપર નાળિયેર લેવા માટે ઉપર ચડ્યો. કેટલી બધી ઊંચી હોય. તે હવે બંને પગ થડ હતું એની સાથે ભરાવી અને ઓલું નાળિયેરને પકડ્યું તોડવા માટે. બહુ બળ કર્યું ને એમાં નીચે પગ ભરાવેલા હતા ને પગ છૂટી ગયા. ભાઈ તો લબડાણા. હવે અહીંયાથી ઉતારે કોણ? એમાં બરોબર ભગવાનને કરો ને એક ભાઈ ઊંટ લઈને ત્યાંથી નીકળ્યા. ઓલા ભાઈએ બૂમ પાડી કે હે ભાઈ મને હેઠે ઉતારો ને અડધો ભાગ તમારો. તો એને લોભ લાગ્યો. એને નીચે ઊંટ લાવીને ઊભું રાખ્યું પણ ઓલો ભાઈ એટલો બધો ઊંચો હતો તોય પહોંચ્યો નહીં. તે ઊંટ વાળો ભાઈ હતો એ ઊંટ ઉપર ઊભો થયો અને ઓલો લબડાતો હતો, નીંગાતો હતો ને એના પગ ઝાયલા ઉતારવા માટે. તે એના પગ જ્યાં ઝાયલા ને તે ધીમેક લઈને ઊંટ નીચેથી નીકળી ગયું. એક ભાઈ તો ટીંગાયેલા હતા, એમાં 2 ભાઈનો વજન થાય એટલો નાળિયેર પણ ક્યાં સુધી સહન કરે. અને એ તૂટ્યું. બંને ઉપરથી નીચે પડ્યા. બંનેના ત્યાં રામ રમી ગયા. એના કરતા રૂપિયો આપી દીધો હોય તો શું વાંધો હતો? એટલા માટે શ્રી હરિ કહે છે કે ભક્તજનો, લોભ થકી રામચંદ્ર પ્રભુના ગુરુ વશિષ્ઠ ઋષિ એનું પતન થયું છે. કામ થકી બ્રહ્માજીનું પતન થયું છે. કહેવાય છે કે બ્રહ્માજી પોતાની દીકરી સરસ્વતી એની સાથે એકાંતમાં બેઠા છે. ભક્તજનો, કોઈ પુરુષ ખરાબ નથી, કોઈ સ્ત્રી નથી, પણ એકાંતનો સંજોગ છે ને એ જ માણસનું પતનનું કારણ બનતું હોય છે. એટલા માટે શાસ્ત્રો કહે છે, સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં પણ લખ્યું છે કે પોતાની મા, બેન અને દીકરીની સાથે પણ કોઈ દિવસ એકાંતમાં ન રહેશો. સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રીમાં કહે છે, વ્યાસ ભગવાને ભાગવતજીની અંદર લખ્યું છે કે મનને તમે ગમે એટલું કાબુ કરેલું હોય, વશ કરેલું હોય, છતાંય પણ કોઈ દિવસ તમે મનનો વિશ્વાસ ન કરતા. સ્વયં શ્રી હરિ આજ માણાવદરની અંદર વિશાળ સભામાં ભક્તજનોને કહી રહ્યા છે કે બ્રહ્મા એટલે જગત સૃષ્ટા કહેવાય, જગત પિતા કહેવાય. પોતે એકાંતમાં બેઠા છે. સામે પોતાની દીકરી નવયુવાન સરસ્વતીજી રૂપાળા હતી છે.
અને કહેવાય છે કે બ્રહ્માજીની બુદ્ધિ વિચારો એની અંદર પરિવર્તન આવ્યું. દીકરી સમજી ગઈ, ઊભા થઈ પોતે ચાલવા લાગ્યા. બ્રહ્માજી પાછળ ચાલવા લાગ્યા. દીકરી વિચાર કરે છે કે હું તો સ્ત્રી છું, પુરુષ તો મને આંબી જ જાય ને. સરસ્વતી દોડવા લાગ્યા છે, બ્રહ્માજી પાછળ પડ્યા છે. શાસ્ત્રો એમ કહે છે કે સરસ્વતીજીએ હરણીનું સ્વરૂપ ધારણ કર્યો તો બ્રહ્મા હરણ બન્યા છે. અને એ વખતે તમામ ઋષિઓએ બ્રહ્માજીને કહ્યું છે કે બ્રહ્માજી પિતામાં વિચાર તો કરો કે તમે તો જગત સ્રષ્ટા છો અને આજે આવું અધમ કૃત્ય કરવા માટે તમે તૈયાર થયા છો. આ શબ્દ સાંભળતા બ્રહ્માજીએ પોતાનું શરીર છોડી દીધું છે. શ્રી હરિ ભક્તજનોને કહે છે કે ભક્તજનો, કામ થકી બ્રહ્માજીનું પતન થયું છે. કામ થકી સ્વર્ગનો અધિપતિ ઇન્દ્ર. એમ કહેવાય છે કે એકવાર પોતે મૃત્યુ લોકમાં ફરવા માટે નીકળેલો. એમાં જંગલની અંદર એક કુટિયા બાંધીને ગૌતમ અને અહલ્યાજી નિવાસ કરીને શાંતિથી પ્રભુ ભજન કરતા હતા. અને અહલ્યાજી એટલે બ્રહ્માજીના દીકરી હતા. સરસ્વતીજી અને અહલ્યાજી બંને સગા બહેનો હતા. અને જ્યારે અહલ્યાજીને જોયા છે ને, ઇન્દ્રની બુદ્ધિ બગડી. કઈ રીતે મારે અહલ્યાનું પતન કરવું, કઈ રીતે પતિવ્રતા ધર્મમાંથી એને પાડવા. કહેવાય છે કે એને ચંદ્રની મદદ લીધી. ચંદ્રની પાસે જઈ અને કહે છે કે મારે આ કામ કરવું છે, એટલા માટે તું એમાં મદદરૂપ થા. અને ચંદ્ર એમાં મદદરૂપ થવા માટે તૈયાર થયો. આવા કામમાં સાથ અપાય તો કહે છે કે મારે શું કરવાનું. પેલો ઇન્દ્ર કહે છે કે તારે કુકડાનું સ્વરૂપ ધારણ કરી ગૌતમ ઋષિ સુતા હોય, હજી 2-3 વાગવાનો સમય હોય ને, એ વખતે તારે બોલવાનું. અવાજ સાંભળશે એટલે સફાળા ઊભા થઈને પોતે નદીએ સ્નાન કરવા માટે જશે. આ બાજુ મારું કામ પતાવી દઈશ. ચંદ્રમાએ કુકડાનું સ્વરૂપ ધારણ કર્યું. ગૌતમ ઋષિ તો શાંતિથી સૂતા છે. એમાં અચાનક કુકડો બોલ્યો. ગૌતમ ઋષિ સફાળા જાગી ગયા. ખ્યાલ નહીં, કુકડો બોલે એ પેલા તો દરરોજ મારી ઊંઘ ઉડી જાય છે. આજ તો મોડું થઈ ગયું. કમંડળો હાથમાં લઈ બાજુમાં જ નદી હતી ત્યાં સ્નાન કરવા માટે જાય. આ બાજુ ઇન્દ્ર વિચાર કરે છે કે મારે કઈ રીતે અહલ્યાની પાસે જવું. અને અહીંયા સ્વામિનારાયણ ભગવાન સભામાં ભક્તજનોને કહે છે કે ભક્તજનો, ઇન્દ્રે ગૌતમ ઋષિનું સ્વરૂપ ધારણ કર્યું. આ બે હુબ કોઈને ખ્યાલ ન આવે કે આ અસલી છે કે નકલી છે. કુટિયામાં પ્રવેશ કર્યો. અહલ્યાજી વિચાર કરે છે કે હું પણ સ્નાન કરી લઉં. પથારીમાં પોતે બેઠા છે અને સામે જ્યાં નજર કરે ત્યાં તો ગૌતમ ઋષિને જોયા. પેલો ઇન્દ્ર ધીમે ધીમે નજીક આવે છે. અહલ્યાજી જ્યાં બેઠા છે ત્યાં આવી. અહલ્યાજી કહે છે કે પતિદેવ, તમે જ્યારે જ્યારે સ્નાન કરવા માટે જાઓ ત્યારે 1-1.5 કલાકનો સમય લાગે છે. આજે કેમ તમે સફાળા પાછા આવ્યા? આજે ઇન્દ્ર ભૂલતો નથી. એને ખ્યાલ છે કે આ પતિવ્રતા નારી છે. જો હું બોલીશ ને તો બોલ ઉપરથી એને ખ્યાલ આવી જશે કે આ મારો પતિ નથી. એમ તા તો ઇન્દ્ર સાવ નજીક ગયો. અહલ્યાજીને જે આમ સ્પર્શ કરે ને, તા સ્પર્શ ઉપરથી એને ખ્યાલ આવી ગયો કે માનો કે ન માનો, પણ મારા પતિનો આ સ્પર્શ નથી. આ બાજુ ગૌતમ ઋષિ નદીમાં સ્નાન કરવા માટે જાય. ત્યાં સારી પ્રકૃતિમાંથી અવાજ આવ્યો કે ગૌતમ, આકાશ સામે નજર તો કરો, હજે રાત્રિના 2 વાગેલા છે. હવે ગૌતમ ઋષિને ખ્યાલ આવી ગયો કે કાંઈક કપટ થયું છે. અને હાથમાં કમંડળું લઈને અને સીધા જ પોતાની જ્યાં કુટિયાનો દરવાજો હશે ને ત્યાં આવ્યા.
ઓલા અહલ્યાની બાજુમાં ઇન્દ્ર બેઠેલો છે, વારંવાર દરવાજા તરફ નજર કર્યા કરે છે, વિચાર કરે છે કે ગૌતમ ઋષિ ન આવે તો સારું. વારંવાર દરવાજા સામે નજર કરે, ત્યાં બરોબર દરવાજામાં પ્રવેશ કરે અને ઇન્દ્રની નજર ગઈ અને ગૌતમ ઋષિની પણ નજર ગઈ કે વિચાર કરે છે કે મારી પત્નીની બાજુમાં મારા જેવો પુરુષ કોણ બેઠો છે. ઇન્દ્ર વિચાર કરે છે કે હવે કુટિયામાંથી બહાર કઈ રીતે નીકળવું. એને વિચાર કર્યો કે પાણી જવા માટેનો ખાડીઓ હશે, તો બિલાડીનું સ્વરૂપ ધારણ કરી અને એ ખાડિયામાંથી પસાર થઈ જવું. અને કહેવાય છે કે ઇન્દ્રે બિલાડાનું સ્વરૂપ ધારણ કરી અને જ્યાં ખાડીઓ હશે ત્યાંથી પસાર થવા માટે જાય. ત્યાં તો ગૌતમ ઋષિએ કમલડામાં પાણી હશે ને હાથમાં પાણી લઈ અને કહે છે કે જે હોય મૂળ સ્વરૂપમાં આવી જાઓ. હમણાં જ પાણી પડશે ને તો અહીંયા ને અહીંયા બળીને ખાખ થઈ જશે. હવે ઇન્દ્ર ક્યાં જાય? પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયો ને ગૌતમ ઋષિ જ્યારે ઇન્દ્રને જોયો ને એટલા બધા ક્રોધાવેશમાં આવી ગયા. નરાધમ, આટલી બધી ઊંચાઈ ઉપર રહેનાર પુરુષ અને આટલી બધી નીચી દ્રષ્ટિ, જા તને શ્રાપ આપું છું કે એક સ્ત્રીની યોનિની અંદર આટલો બધો લુબ્ધ બન્યો છું. તને શ્રાપ આપું છું કે તારા શરીરની અંદર જેટલા રોમ છે એટલા કાણા પડશે ને કાણામાંથી પાંચ અને પરુ નીકળ્યા કરશે ને એના દ્વારા કાયમ તું દુખી થયા કરીશ. ઇન્દ્ર ગૌતમ ઋષિના પગમાં પડી ગયો, આજીજી કરવા લાગ્યો, મારી ભૂલ થઈ ગઈ, આપ ક્ષમા કરો. ગૌતમ ઋષિ કહે છે કે જ્યારે રામચંદ્ર પ્રભુના લગ્ન થાય ત્યારે તું એના દર્શન કરવા માટે આવીશ ને ત્યારે આ દુઃખમાંથી મુક્ત બનીશ. પછી તો ઇન્દ્ર તો ત્યાંથી ચાલ્યો ગયો. આ બાજુ ગૌતમ ઋષિ વિચાર કરે છે કે આમાં માત્ર ઇન્દ્રનો વાંક નથી, મારી પત્નીની એમાં સંમતિ હશે ને તો જ આ કાર્ય થયું હશે. અહલ્યાજીને એમ કે આ તો ભગવાને મારી રક્ષા કરી, ખરા સમયે મારા પતિદેવ આવી ગયા. હવે તો હું ઊભી થઈ મારા પતિને પગે લાગીને માફી માંગીશ. અને પતિને જ્યાં નજીક આવે ને, હજી ક્રોધ ઉતરેલો નહોતો. જ્યારે માણસમાં ક્રોધ આવે છે ને ત્યારે ત્યાંથી વિદાય હંમેશને માટે વિદાય લઈ લેશ. માણસમાં જ્યારે ક્રોધ આવે ને ત્યારે શું કરવું શું ન કરવું એનો વિવેક રહેતો નથી. માણસ જ્યારે ક્રોધમાં હોય ને ત્યારે પોતાના ગુરુ હોય કે વડીલ હોય કે પોતાના સગા મા બાપ હોય, ન કરવાનું કાર્ય ક્રોધ થકી કરી નાખતો હોય છે. પણ ભક્તજનો યાદ રાખજો, ક્રોધનું પરિણામ હંમેશને માટે પસ્તાવો હોય છે. પછી માણસને ખ્યાલ આવતો હોય છે કે આના કરતા આ કાર્ય ન કર્યું હોય તો સારું હતું, પણ રાંડા પૈસાનું ડાપણ શું કામનું. અહલ્યાજીને પણ શ્રાપ આપ્યો છે, તે તો પથ્થર જેવું કામ કર્યું છે ને, જાત અને શ્રાપ દઉં છું કે પથ્થર થઈ જા. અહલ્યાજી રડતા રહ્યા, શિલા બની ગયા. ગૌતમ ઋષિએ આંખો બંધ કરી. હવે એને ખ્યાલ આવ્યો કે ઓહો, આટલા વર્ષ સુધી મારી પત્નીની સાથે રહ્યો પણ મારી પત્નીને ઓળખી ન શક્યો. ગંગા કરતા પણ મારી પત્ની નિર્મળ પવિત્ર હતી, મેં શ્રાપ આપી દીધો. અનુગ્રહ કરતા કહે છે કે દેવી, જ્યારે રામચંદ્ર પ્રભુ અહીંથી નીકળશે ને, સ્પર્શ થશે ત્યારે તને પ્રભુ પાવન કરશે. શ્રી હરિ કહે છે કે ભક્તજનો, આ રીતે કામ થકી ઇન્દ્રનું પતન થયું છે.
સ્વાદ થકી એકલ શૃંગીનું પતન થયું છે. નિષ્કુળાનંદ સ્વામીએ તો કાવ્યની અંદર એવું લખ્યું છે કે એકલ શૃંગી એવા ઋષિ હતા કે એને સ્ત્રી અને પુરુષ કોણ એ પણ ખ્યાલ નહોતો. પણ સ્વામિનારાયણ ભગવાન ભક્તજનોને કહે છે કે ભક્તજનો, એક વેશ્યાના હાથનું એકલ શૃંગીએ ફળ અને ફૂલ મીઠાઈ જેમાં એના હાથનો શરબત પીધો તો બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે. એકલ શૃંગીએ લગ્ન પણ કર્યા છે અને એના થકી દીકરા પણ થયા છે. માટે ભક્તજનો બની શકે ને તો કોઈ દિવસ બહારનું ન ખાતા. પણ આ સ્વાદ છે ને, જીભના બે કામ, એક તો ખાવાનું અને બીજું બોલવાનું. આના ઉપરથી ખ્યાલ આવી જાય કે જીભમાં કેટલી તાકાત. બીજા તમે વિચાર કરો, ભગવાને આંખો આપી બે, પણ કામ એક જ જોવાનું. કાન આપ્યા બે, પણ કામ એક જ સાંભળવાનું. ભગવાને જીભ આપી એક, પણ કામ એના બે. એક સ્વાદ કરવાનું અને બીજું બોલવાનું. સંતો એમ કહે છે કે જીભમાં એક હાડકું નથી, પણ ધારે તો હાડકા ભંગાવી નાખે. બોલવામાં જરાક ફરક પડી જાય ને. બોલો, બાપ દીકરાનો કોર્ટમાં કેસ ચાલતો હતો એટલે જજે વાત કરી કે આ તો બાપ દીકરાનો કેસ છે, આનું કાંઈ નિચોડ આવે એવું લાગતું નથી, તમે પાછા ખેંચી લ્યો ને. દીકરાનો બાપ કહે છે કે મારો દીકરો છે એ વાત સાચી, પણ આંગળિયાત છે. હવે ઓલા જજ સમજે નહીં કે આંગળિયાત એટલે શું. તો કે આંગળિયાત એટલે શું? તો કે તમને સમજાવું? તો કે હા. એ કે તમારી માં રાંડે, મારું ઘર માંડે, અને તમે હારે આવો ને એને આંગળિયાત કહેવાય. નિર્દોષ છૂટી જાય એમાં હતા, એને બદલે 12 વર્ષની જેલ ભોગવવી પડી. માટે ભક્તજનો, ન ખાવા જેવું ન ખાતા. શાસ્ત્રો એમ કહે છે કે આહાર શુદ્ધવ સત્વ શુદ્ધિ સત્વ શુદ્ધવ ધ્રુવા સ્મૃતિ. આહાર શુદ્ધ કરશો તો જ સત્વ ગુણ વિશેષ રહેશે. સત્વ ગુણ વર્તતો હશે તો ભગવાનની અખંડ સ્મૃતિ રહેશે, અને ભગવાનની અખંડ સ્મૃતિ રહેશે તો તમારો મોક્ષ થશે. મુખ્ય આધાર છે આહાર ઉપર. આજ માણસના આહાર વિહાર બદલાઈ ગયા. એટલા માટે માણસમાં સારા વિચારો નથી આવતા. દુર્યોધને શકુનીને પૂછી લો કે મામા, ભીષ્મ દાદા કોના પક્ષમાં રહીને લડશે? શકુની કહે છે કે દુર્યોધન એ તો 5 પાંડવોના પક્ષમાં જ રહે ને. દુર્યોધન મામાને પૂછે છે કે મામા, ભીષ્મ દાદાને આપણા પક્ષમાં લેવા હોય તો શું કરવું પડે? શકુની કહે છે કે એની બુદ્ધિ બગડે તો આપણા પક્ષમાં રહે. તો કે એની બુદ્ધિ બગાડવી હોય તો શું કરવું પડે? તો કે પાપીના હાથનું ખવડાવવામાં આવે ને તો એની બુદ્ધિ બગડે. દુર્યોધન મામાને પૂછે છે કે મામા, હસ્તિનાપુરની અંદર પાપી કોણ હશે? શકુની કહે છે કે આ હસ્તિનાપુરમાં નજર કરતા તો તારા જેવો બીજો કોઈ પાપી દેખાતો નથી. અને કહેવાય છે કે દુર્યોધન એના હાથનું ભીષ્મ દાદા જીમ્યા અને બુદ્ધિની અંદર પરિવર્તન આવ્યું, અને સામેથી એને ઘોષણા કરી કે હવે જીવું તોય ભલે ને મરું તોય ભલે, કૌરવમાં પક્ષમાં રહીને લડીશ. અને જ્યારે ભીષ્મ દાદા એનું યુદ્ધ તુમુલ થયું છે ને, ત્યારે અર્જુને ભીષ્મ દાદાના જેટલા રોમ હતા એટલા બાણ શરીરની અંદર
બાણ શૈયા ઉપર જ્યારે ભીષ્મ દાદા સૂતા છે ને, યુધિષ્ઠિર રાજા 5 પાંડવો દ્રૌપદીને સાથે લઈ કૃષ્ણ ભગવાન ભીષ્મ દાદાની પાસે લઈ જાય છે. યુધિષ્ઠિર રાજા ભીષ્મ દાદાને કહે છે કે દાદા, રાજ્ય તો અમને મળ્યો પણ મને શાંતિ નથી થતી. દાદા, મને શાંતિ થાય એવી કંઈક વાત કરો. અને એ વખતે ભીષ્મ દાદા યુધિષ્ઠિરને કહે છે કે હે ધર્મ, જ્યાં અધર્મ થતો હોય, તમારામાં શક્તિ હોય તો એને અટકાવો, અને શક્તિ ન હોય તો એ સ્થળને છોડી અને ચાલી નીકળવું. આ રીતે જ્યારે ધર્મ સંબંધી વાતો કહી રહ્યા છે, ક્ષત્રિયોનો શું ધર્મ હોય, અને જ્યારે ભીષ્મ દાદા વાત કરે છે ને ત્યારે દ્રૌપદી ખડખડાટ હસવા લઈ ગયા. ભીષ્મ દાદા પૂછે છે કે દીકરી, તમે હૈસા કેમ? દ્રૌપદી કહે છે કે પિતામહ, અત્યારે તમે જે જ્ઞાનની વાત કરો છો, મને એમ લાગે છે કે આ જ્ઞાન તમે વૃદ્ધ અવસ્થામાં પ્રાપ્ત કર્યું હોય એવું લાગે છે. કારણ જ્યારે ભરી સભામાં દુશાસન મારા ચીર ખેંચી રહ્યો હતો, ત્યારે એક એકના નામ લઈ અને બોલાવી રહી હતી કે આના પંજામાંથી મને છોડાવો. દાદા, તમે મારા સામે નજર પણ કરી હતી, અને તમે એક જ બૂમ પાડી હોય ને તો દુશાસનની તાકાત નહોતી કે મને હાથ અડાડી પણ શકે. અત્યારે તમે એમ કહો છો કે જ્યાં અધર્મ થતો હોય ત્યાં સામનો કરવો જોઈએ, અને તમારામાં શક્તિ અને તાકાત ન હોય તો સ્થળને છોડીને ચાલી નીકળવું જોઈએ. કદાચ તમારામાં તાકાત અને શક્તિ નહોતી તો તમે ઊભા થઈને કેમ ચાલી ન નીકળ્યા? ત્યારે ભીષ્મ દાદા દ્રૌપદીને કહે છે કે દેવી, તમારી વાત સાચી છે, પણ એ વખતે પાપી દુર્યોધનનું અનાજ મારા પેટમાં હતું ને એટલા માટે ત્યારે આવા વિચારો ન આવ્યા. આજે અર્જુને એટલા બધા મારા શરીર ઉપર બાણોના પ્રહાર કર્યા છે, એને કારણે દુર્યોધનના અનાજ થકી જે કાંઈ લોહી રક્ત ઉત્પન્ન થયું હતું ને સારું લોહી શરીરમાંથી નીકળી ગયું છે ને એટલા માટે અત્યારે આવા વિચારો આવે છે. વિચાર તો કરો, એક મહાભારતનું મહાન પાત્ર, એક પિતાજીના વચનને કારણે જેને જિંદગી પર્યંત બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરેલું આવો મરદ પુરુષ, પણ એક પાપી દુર્યોધનના હાથનું અનાજ જેમાં તો બુદ્ધિની અંદર કેટલું બધું પરિવર્તન આવી ગયું. આપણે તો સામાન્ય માણસ કહેવાય, અને જેના તેના જેવો તેવો આપણે ખાતા હોય ને તો કોઈ દિવસ બુદ્ધિમાં સારા વિચારો ન આવે. માટે ભક્તજનો કથા સાંભળ્યા પછી બહાર હોટલનું લોજનું ખાતા હોય ને છોડી દેજો. ભગવાનના ભક્તો એવું ન ખવાય. એ માણસો કઈ રીતે રસોઈ બનાવતા હોય એના સામે ક્યારેક નજર તો કરજો. હાવ હલકામાં હલકી વસ્તુ એની અંદર કોઈ દિવસ ગાળવાનું નહીં, ચાડવાનું નહીં. રસોઈ બનાવનારો માણસ કેટલો બધો ગંદો હોય, કોઈ દિવસ જે નાતોય ન હોય, અને તમે માણસો હોય છે આના કરતા તો મરી જાવું સારું, પણ એવું કોઈ દિવસ પેટમાં ન નખાય. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે સ્વાદ થકી એકલ શૃંગીનું પતન થયું છે, સ્નેહ થકી ચક્રવર્તી સમ્રાટ ભરતજીનું પતન થયું છે, માનમાંથી દક્ષનું પતન થયું છે, માન થકી દુર્વાસાનું પતન થયું છે. શ્રી હરિએ આ રીતે ભક્તજનોને વાત કરી છે કે તમારે ભક્તિને વૃદ્ધિ પમાડવી હોય તો વિશેષ કરીને આ 5 શત્રુને અવશ્ય જીતજો. એ વખતે મહારાજના દર્શન કરવા માટે ભાડેરથી પણ ક્ષત્રિયો આવેલા. ભગવાનને વાત કરી કે પ્રભુ તમે ભાડેર પધારો. ગામના ભક્તજનોને દર્શન આપીને કૃતાર્થ કરો. શ્રી હરિ માણાવદરથી નીકળી અને ભાડેર નામનું ગામ છે ત્યાં પધાર્યા છે. મહારાજે ભાડેર ગામમાં સભા કરી છે. સભાની અંદર ક્ષત્રિયો બેઠા છે અને મહારાજ કહે છે કે હે ક્ષત્રિયો, તમારો ધર્મ બને છે કે ગાય દીકરી બ્રાહ્મણોની રક્ષા કરવી જોઈએ,
પણ મને એવું સાંભળવા મળ્યું છે કે તમે દેવ દેવીને નિમિત્ત બનાવીને દેવીની આગળ તમે હિંસા કરો છો. શ્રી હરિ એવી સચોટપણે ક્ષત્રિયોને વાત કરીને ત્યારે ક્ષત્રિયોએ નિયમ લીધા છે કે હવે પછી કોઈ દિવસ અમે હિંસા નહીં કરીએ. શ્રી હરિએ કહ્યું છે કે ભક્તજનો, તમે મારી આજ્ઞાનું વચનનું પાલન કરશો તો આ લોકની અંદર સુખી થશો. પૂર્ણ સુખને પામવા રહીએ હરિ આજ્ઞા અનુસાર. પૂરણ સુખને પામવા રહીએ હરિ આજ્ઞા અનુસાર. દેવીના મોટપ નવ મળે જન જોવું કરી વિચાર. પૂરણ સુખને પામવા રહીએ હરિ આજ્ઞા અનુસાર. દેવીના મોટપ નવ મળે જન જોવું કરી વિચાર. સો વાતની એક વાત છે નવ કરવો આજ્ઞા લોપ. રાજી કરવાનું રહ્યું પારું પણ કરવા નહીં હરિકોપ. રાજી કરવાનું રહ્યું પારું પણ કરાવીએ નહીં કોપ. શ્રી હરિએ કહ્યું છે કે ભક્તજનો, તમે આજ્ઞામાં રહેશો તો આ લોકમાં સુખી થશો, અંતે મહાસુખને પ્રાપ્ત કરશો. ભાડેર ગામના પાતળભાઈ કહેવાય છે કે મહારાજ એમને ત્યાં પધારેલા. એમના પત્નીને એટલો બધો પ્રેમ. મહારાજ અચાનક પધાર્યા, પ્રભુના દર્શન કર્યા, એટલો બધો આનંદ થયો, શરીરનું ભાન ભૂલી ગયા. સ્વામિનારાયણ ભગવાન એના પત્નીને કહે છે કે અમને ખૂબ ભૂખ લાગી છે, ઘરમાં કંઈક જમવાનું હોય ને તો આપો ને. પાતળભાઈના પત્ની રસોડામાં દૂધ અને છાશ એ બંને પાત્રો બાજુ બાજુમાં ભરેલા હતા, પણ આજ શરીરનું ભાન ભૂલી ગયા, એને ખ્યાલ ન રહ્યો. એ તો છાશ ખાટી હશે, 2-3 દિવસની એની તાસડી ભરીને મહારાજને આપી અને મહારાજ પી ગયા. અને પાતળભાઈના પત્નીને કહે છે કે ઓહો હો, આમાં તો સાકર નાખી હોય એવું લાગે છે. નહીં મહારાજ, સાકર તો નથી નાખી, પણ ગામડાની ભેંસું ગાયો હોય ને એના દૂધ આવા મીઠા જ હોય એમ. મહારાજ કે બીજું લાવો. બીજી તાસડી ભરીને આપી, મહારાજ પી ગયા. મહારાજ કે અમારે હવે જવું છે. ત્યાં બરોબર પાતળભાઈ આવ્યા. મહારાજને કહે છે કે મહારાજ અચાનક આમ કઈ બાજુ? હું પણ તમારી સાથે આવું. મહારાજ કે તમે બહારથી આવ્યા, હજી ખાવાનું બાકી છે, તમે જમી લ્યો, ત્યાં સુધી અમે બેઠા છે. અને એના પત્ની રસોડામાં જઈને જ્યાં નજર કરે ત્યાં હવે એને ખ્યાલ આવ્યો કે સ્વામિનારાયણ ભગવાનને આહા દૂધને બદલે 2-3 દિવસની ખાટી છાશ હતી, પાઈ દીધી. સ્વામિનારાયણ ભગવાનની પાસે આવે, ચરણમાં મસ્તક મૂકી રડતા રડતા કહે છે કે પ્રભુ મારી ભૂલ થઈ ગઈ. દૂધને બદલે મેં 3 દિવસની ખાટી છાશ હતી, પાઈ દીધી. પ્રભુ કે નહીં નહીં, કદાચ તમારી ભૂલ થતી હશે, છાશ નહીં તો દૂધ જ હતી. નહીં મહારાજ, મારો સંકલ્પ છે કે આપ મારા હાથથી થોડુંક પણ દૂધ સ્વીકારો. અને મહારાજને ફરીવાર દૂધ આપ્યું અને મહારાજે મોઢે માંડ્યું. અને કહેવાય છે કે પહેલામાં જેવો સ્વાદ હતો ને એવો સ્વાદ દૂધમાં ન આવ્યો પ્રભુને. એટલા માટે તો સંતો એમ કહે છે કે પ્રેમી જનને વશ પાતળિયો. પ્રેમી જનને વશ રે પાતળિયો. સત્સંગની માં મુક્તાનંદ સ્વામી અદ્ભુત લખે છે, સુંદર ભગવાન ભોજનના ભીખા નથી પણ ભાવના ભીખા છે. પ્રેમી
રીતે શ્રી હરિ પાતળભાઈના પત્ની એનો પ્રેમ એમને ત્યાં છાસ પી શ્રી હરિ ભાડેર ગામથી નીકળી અને અલૈયા નામનું ગામ છે ત્યાં વધાર્યા છે. ત્યાંથી નીકળી અને ભાદરા નામનું ગામ છે ત્યાં વધાર્યા છે. ત્યાં મૂળજી શર્મા ભાદરા ગામથી સ્વામિનારાયણ સંપ્રદાયને એક સંતની ભેટ મળી. એનું નામ ગુણાતીતાનંદ સ્વામી. પૂર્વાશ્રમમાં ઘરે હતા ત્યારે એમનું નામ હતું મૂળજી શર્મા. શ્રી હરિ એમને ત્યાં ઉતરેલા છે. શ્રી હરિને અદ્ભુત પ્રશ્ન કરેલો છે કે પ્રભુ અસુર કોને કહેવાય એ વિશે ખૂબ મહારાજે વિસ્તારથી વાત કરેલી છે. ભાદરા ગામની અંદર એક વૈશ્રામ ભગત હતા. એ ખેતરે ગયેલા અને અસંખ્યાત કીડીઓ ઉભરાયેલી. ભક્તને એવો વિચાર આવે છે કે અત્યારે સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન વિચરણ કરી રહેલા છે. મનુષ્ય તો પ્રભુના દર્શન કરે, સ્પર્શ કરે, ભગવાનનું ભજન કરે, અંતે ભગવાનના ધામને પામે, જીવનું કલ્યાણ થાય. પણ આ કીડીઓનું કે દિવસે કલ્યાણ થશે? આટલો જ સંકલ્પ થયો. ઇસી મિનિટે તમામ કીડીઓના શરીર છૂટી ગયા છે. આકાશમાં અસંખ્યાત વિમાનો આવ્યા છે. વૈશ્રામ ભગત ઘરે આવી શ્રી હરિને બે હાથ જોડીને પ્રશ્ન કરે છે કે પ્રભુ હું ખેતરે ગયો હતો અને આવું દ્રશ્ય જ્યારે જોવામાં આવ્યું મેં આટલો જ સંકલ્પ કર્યો ત્યાં તો તમામ શરીર કીડીઓના છૂટી ગયા. અને ત્યારે શ્રી હરિ વૈશ્રામ ભગતને કહે છે કે વૈશ્રામ ભગત વશરામ ભાઈ એકવાર કામ કરે ખેતર મોજાર. હરિવર બોલ્યા મંદ મંદ હાસે કરી રહસ્ય વાત પ્રકાશે. હરિવર બોલ્યા મંદ મંદ હાસે કરી રહસ્ય વાત પ્રકાશે. મા ભક્ત મહાસમરથ, મા ભક્ત મહાસમરથ, તેનો સંકલ્પ ન થાય વ્યર્થ, તેનો સંકલ્પ ન સ્વામિનારાયણ ભગવાન વૈશ્રામ ભગતને કહે છે કે વૈશ્રામ ભગત અમે સર્વોપરી ભગવાન છીએ. અમે જે સંકલ્પ કરીએ તમામ કાર્યો સિદ્ધ થાય. એ જ રીતે મારો ભક્ત હોય એના પણ સંકલ્પ સિદ્ધ થાય છે. શ્રી હરિએ ભાદરા ગામની અંદર વસંત પંચમીનો બહુ મોટો ઉત્સવ કરેલો છે. ત્યાંથી શ્રી હરિ નીકળી અને બાજુમાં શેખપાટ નામનું ગામ છે ત્યાં પધાર્યા. શ્રી હરિના અનન્ય ભક્ત રામાનંદ સ્વામીના અતિ કૃપા પાત્ર જેનું નામ હતું લાલજી સુથાર. આજ સહજાનંદ સ્વામી જ્યારે ગામમાં પધાર્યા છે, લાલજી ભગતને એટલો બધો આનંદ થયો છે. શ્રી હરિ એમને ત્યાં ઉતારો રાખ્યો છે. લાલજી ભગત મહારાજને કહે છે કે પ્રભુ ઘણા સમય અમારે ત્યાં પધાર્યા, આપ અમને કથા વાર્તાનું સુખ આપો. સ્વામિનારાયણ ભગવાન લાલજી ભગતને કહે છે કે લાલજી ભગત અમે કથા વાર્તા તમારી આગળ કરીએ, પણ તમને ઝોલું આવશે, ઊંઘ આવશે તો તમારો ત્યાગ કરીને અમે ચાલી નીકળશું. ભક્તજનો તમે વિચાર કરજો કે લાલજી સુથારને કથામાં કેટલી તીવ્ર શ્રદ્ધા હશે. સ્વામિનારાયણ ભગવાન આખો દિવસ કથા વાર્તા કરે, સામે લાલજી ભગત બેઠા બેઠા સાંભળે. રાત્રે પણ મહારાજ વાતો કરે, લાલજી ભગત સાંભળે. 1 દિવસ 2 દિવસ 3 દિવસ 17 દિવસ પૂરા થયા. શ્રી હરિ વિચાર કરે છે કે લાલજી ભગતને ઊંઘ આવે એવું લાગતું નથી. શ્રી હરિએ સંકલ્પ કર્યો અને લાલજી ભગતને ઝોલું આવ્યું. શ્રી હરિ લાલજી ભગતને કહે છે કે લાલજી કેમ ઊંઘ આવી? હા, હવે અમે જઈશું. શ્રી હરિ આજ લાલજી ભગતને કહે છે કે લાલજી અમે કચ્છનો રસ્તો જોયો નથી, તો તમારા જેવા એક ભોમિયાની જરૂર છે. લાલજી ભગત શ્રી હરિનો મર્મ સમજી ગયા.
શ્રીહરિ એમ કહેવા માંગે છે કે તમારા જેવા એક ભોમિયાની જરૂર છે. આપણા જેવા હોય ને તો ગામમાંથી એક માણસને શોધી આપીએ કે મહારાજ આને સાથે લઈ જાઓ. પણ લાલજી ભગત મહારાજનો કહેવાનો મર્મ સમજી ગયા. તરત જ રસ્તામાં ભૂખ લાગે એટલા માટે સુખડી સાથે લીધી, ભાતા તરીકે થોડાક રૂપિયા લીધા. અને નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં સ્વયં સહજાનંદ સ્વામીએ જે પરચો આપેલો એની નોંધ લીધી છે કે મહારાજ જ્યારે શેખ પાઠથી ચાલે છે ને ત્યારે લાલજી ભગતને સાથે લીધા છે. લીધો સેવક એકને સંગે, ચાલ્યા અલબેલો ઉચ્ચ રંગે. લીધો સેવક એકને સંગે, ચાલાયન બેલો જીવ રંગે. લીધો સેવક એકને સંગે, ચાલાયન બેલો ઉચ્ચ રંગે. ચાલરણ મધ્ય વિનાશ, ચાલરણ મધ્ય વિનાશ. ત્યાં તો લાગી ભૂખ પ્યાસ, ત્યાં તો કહે લાગી ભૂખ. શ્રી હરિ લાલજી ભગતને સાથે લઈ રસ્તામાં ચાલ્યા જાય. કોઈક ભિખારી આવી